અને આજ ખેડૂતો પોતાની એકતા બતાવી અને પોતે હક માગવા નીકળો છે તો એના સમર્થનમાં ખાલી ખેડૂતો જ આવે છે, કોઈ રાજકારણનો નેતા આવતો નથી. અને ખેડૂતોની કેટલી દાજ ચડી છે એમ કહી શકાય કે એને ના પાડી દીધી કે રાજકારણ જોતું જ નથી, અમારે કોઈ રાજનેતાને અહીંયા જોતો જ નથી. જેને અહીંયા આવવું હોય એ ખેડૂત બનીને આવે, માણસ બનીને આવે તો જ અમારે જોઈએ છે. અને અહીંયા ખેતરમાં આવીને થાંભલા ખોડી જાય છે, એના બાપની જમીન તો છે ને, જેના બાપની છે એને કરવા નથી દેતા. તો આજે મયુરભાઈ જેવા કોઈ દીકરા લડે છે તો એના એકાઉન્ટ બંધ કરવામાં આવે છે, તો આ કેટલી હદે યોગ્ય ગણાય. બીજું કે તમે કીધું કે કાંતિભાઈ આવ્યા નથી અને આવવું જોઈએ, તો એને રાજીનામું આપીને આવવું જોઈએ. શું એને રાજીનામું આપીને આવવું જોઈએ. અહીંયા એ આવે છે પણ એ એક એમએલએ બનીને આવે છે, એને એમએલએ બનીને આ ગામના દીકરા અને એક ખેડૂત પુત્ર બનીને અહીંયા આવવું જોઈએ. એના ભાઈ બેઠા છે, એમની જમીન છે તો કાંતિભાઈની હશે જ ને અહીંયા, તો એને એ વિચારે. અને રાજકારણી લોકોના ખેતરમાં કેમ થાંભલા નથી આવતા જોઈએ છે તો બધા નાના માણસના ખાતર શું કામ ખબર છે, એ લોકો બોલવાના નથી અને એને તમે 2-5 લાખ દઈને દબાવીને બેસાડી દો છો. તો હવે જે આ એકતા મોટી થઈ છે ને તો એ દબાઈને બેસવા વાળા તો છે નહીં. હવે એને ખરેખર આનંદ એ વાતનો થાય કે એને પોતાના હક માટે લડતા જોઈને એને ખબર તો પડી ને કે અહીંયા અમારો હક છે. અત્યાર સુધી એને દબાવી દેવામાં આવતા હતા, કંઈક ને કંઈક બોલતા હોય એને દબાવી દે, એના એકાઉન્ટ બંધ કરી દે, એવી રીતે દબાવવામાં આવતા હતા. તો હવે જે ખેડૂત બોલવા નીકળો છે તો ગાંધીનગરમાં જે રાજકારણ રમાઈ ગયું વચ્ચે, તો ખેડૂતોને પોતાનો હક માગે છે, પોતાની જમીન માગે છે, તો એ શું કામ નથી આપતા? એને બીજાના ખેતરનું, પાડોશીના ખેતરથી અત્યારના વ્યક્તિ છે ને એટલા ઈમાનદાર છે, પાડોશીના ઘરેથી વાટકી આવી હોય તો એ પાછી દઈ દે છે, ખાંડની વાટકી લઈ ને તો એ પાછી દે. તો અદાણી તો મફતની જમીન લઈ જવા માંગે છે. 5 લાખ કઈ જમીનની કિંમત કહેવાય? અને ખેડૂત ખેતરમાંથી કેનાલ નાખવા દીધી, શું કામ કે એના હિતમાં છે. ત્યારે જમીન કપાણી તો કોઈ બોલ્યા નહીં, કેમ કે આગળના લોકોનું સારું જ થવાનું છે.